નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. દોસ્તો, ઓશન જ્ઞાન લાઈવ ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે ને, તેના માટે ખભે ખભો મિલાવી અને વિદ્યાર્થીઓને સપોર્ટ કરી રહી છે. વિદ્યાર્થીઓના હિતની અંદર સરસ મજાના ક્વેશ્ચન પેપર તૈયાર કરી રહી છે. અને કેવા ક્વેશ્ચન પેપર? તો કે ક્વોલિટી ક્વેશ્ચન પેપર. ક્વોલિટી ક્વેશ્ચન પેપર એટલે કેવા? તો કે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ધોરણ 3 થી 8ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર અને તેના સોલ્યુશન જો પ્રોવાઈડ કરતી હોય એવી એકમાત્ર સંસ્થા છે ગુજરાતની અંદર, તો એ કઈ છે? તો કે એ છે ઓશન જ્ઞાન લાઈવ. તો દોસ્તો, આ જે ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ જે છે ને, એ તમારા માટે છે, વિદ્યાર્થીઓ માટે છે, વિદ્યાર્થીઓના હિત માટે છે, વિદ્યાર્થીઓની પરીક્ષા માટે છે, પરીક્ષાની તૈયારી માટે છે અને પરીક્ષાની અંદર સફળતા અપાવવા માટે છે. તો આવા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર જે છે ને, એ વિદ્યાર્થીઓને તો ઉપયોગી છે જ, સાથે સાથે વાલીઓ, શિક્ષકો અને પ્રિન્સિપલ તેમજ ટેટ ટાટના અભ્યાસ કરતા જે બાળકો છે ને, એના માટે પણ અતિ ઉપયોગી છે. બરાબર? તો એ લેવલનું એક ક્વોલિટી એજ્યુકેશન આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ચાલો દોસ્તો, હવે વધારે સમય નહીં લઉં. બરાબર છે? વધારે આપણે વખાણ નથી કરવા. હવે આપણે શરૂ કરી દઈએ આપણું ધોરણ 4નું આસપાસ એટલે કે પર્યાવરણ વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026નું 40 ગુણનું જે આપણું ક્વેશ્ચન પેપર છે. બરાબર? સવારે 8 થી 10 એનો સમય હોય છે અને તારીખ કઈ? તો કે 8/4/2026ના બુધવારના રોજ આ ક્વેશ્ચન પેપર લેવામાં આવે છે દોસ્તો. તમને તારીખ સહિત જણાવી દીધું છે. બરાબર? પ્રશ્ન નંબર 1. હવે જો પરીક્ષાની અંદર તમને જે પ્રશ્નો પૂછાશે ને, બરાબર છે, સેમ આવા જ હશે. બરાબર છે? આપણે છાતી ઠોકીને કહી શકીએ. કેમ? કારણ કે આપણે એક ક્વેશ્ચન પેપર બનાવવામાં 2 દિવસનો ટાઈમ લીધો છે. બરાબર? તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે, એકમ કસોટીઓ છે, ત્રિમાસિક કસોટીઓ છે, પરખ પ્રશ્ન બેંક છે, સ્વઅધ્યયન પોથી છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને આપણે અહીંયા મૂકેલા છે. બરાબર? છેલ્લા 5 વર્ષના તમારા પ્રશ્નપત્ર હાથમાં લઈ એનાલિસિસ કર્યું છે કે ભાઈ કેવી બ્લુ પ્રિન્ટની અંદર કયા કયા પ્રશ્નો આવે છે. બરાબર? અને ખાલી એક નહીં, 10 થી 12 જિલ્લાના ક્વેશ્ચન પેપર આપણે જોઈ એનાલિસિસ કરીને પછી આ બનાવ્યું છે. બરાબર? તો આ એટલો બધો જે સમય હવે આપણે ઇન્વેસ્ટ કર્યો છે, એ બધા સમયનો ઇન્વેસ્ટ, એટલા બધું જે સાહિત્ય મટીરિયલ આપણે ભેગું કર્યું હતું, એનો જે આખો નિચોડ છે ને, એ નીચવી અને તમને ક્વેશ્ચન પેપરની અંદર આપી દીધો છે. આ એનો અર્ક છે દોસ્તો. બરાબર? તો જરૂરથી આ ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન કરી લેજો. તમારા માટે ઉપયોગી સાબિત થશે. બરાબર? 100% ઉપયોગી સાબિત થશે. ચાલો, પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં જવાબ આપો, જેના કુલ 3 ગુણ છે. પહેલો સવાલ: તમારા ઘરમાં કયા કયા મસાલાઓનો ઉપયોગ થાય છે? ચાલો જણાવી દો દોસ્તો, તમારા ઘરમાં કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે? તો કે રસોઈમાં મરચું, હળદર, ધાણા જીરું, રાઈ, મેથી, અજમો, હિંગ, તજ, મરી, લવિંગ, ઇલાયચી, આદુ, લસણ, તમાલપત્ર વગેરે. બરાબર? વગેરે મસાલાઓનો ઉપયોગ થાય છે. તેના અથવામાં આપણને એક સવાલ આપેલો છે. શું? ભાઈ, રસોઈમાં મસાલાઓનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો જો, મસાલાઓ નાખવાથી ખોરાક સ્વાદિષ્ટ બને છે. બીજું, રસ અને રુચિ જળવાઈ રહે છે ખોરાકની અંદર. ખોરાક ચટપટો બનતો હોવાથી જીભનો સ્વાદ જળવાઈ રહે છે. ચોથું, મસાલાના ઔષધીય ગુણોને લીધે મસાલાઓ આપણને સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રાખવામાં ઉપયોગી બને છે. અને ખોરાક સુગંધીદાર બને છે. ખોરાક સુગંધીદાર બને છે. પ્રશ્ન નંબર 2 અ. ખાલી જગ્યા પૂરો, જેના કુલ 1 ગુણ છે. પહેલું, ખાલી જગ્યા પાંદડા સીવીને માળો બનાવે. ચાલો, પાંદડા સીવીને માળો કોણ બનાવે? તો જવાબ શું આવશે? દરજીડો. બ. નીચેના પ્રાણીઓના દાંતની વિશેષતાઓ લખો. એની દાંતની શું વિશેષતા છે? બરાબર? તો પહેલું છે ગાય. તો ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે. બાજુ પરના એના જે દાંત હોય છે, તે ઘાસ ચાવવા માટે મોટા, પહોળા અને સપાટ હોય છે. પછી છે બિલાડી. તો બિલાડીના દાંત માંસ ફાડવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે. ખિસકોલી. ખિસકોલીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે છે. પ્રશ્ન નંબર 3 અ. સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો. એમાં પહેલું, ઘર આંગણાનું કયું પક્ષી ચાલતું નથી પણ કૂદકા મારે છે? ચકલી, કાગડો, પોપટ, કાબર. બરાબર? તો જવાબ શું આવશે? ચકલી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 બ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, જેના કુલ 2 ગુણ છે. પહેલું, તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે? તો અમારા ઘરમાં પાણી મહાનગરપાલિકા દ્વારા પાણી જોડાણની પાઇપલાઇનથી આવે છે.
ત્યાર પછી કયો માળો અંદર ઘર જેવી રચના ધરાવે છે? કયો માળો અંદર ઘર જેવી રચના ધરાવે છે? તો જો આ છે, આ છે, આ છે કે આ છે? કયો આવશે? ચાલો ફટાફટ તમારે કોમેન્ટની અંદર જણાવી દેવાનું છે દોસ્તો. તો ત્રીજો માળો, બરાબર. આ જે છે તે અંદર ઘર જેવો રચના ધરાવે છે. સુગરીનો માળો છે, બરાબર. પ્રશ્ન નંબર 3 ક નીચેની જગ્યાએ તમને શું જોવા મળે છે? જેમ કે બસ સ્ટેશન. તો બસ સ્ટેશને આપણને શું જોવા મળે? બરાબર, 2 ગુણનો પ્રશ્ન છે, એમાં 2 વસ્તુ આપી છે. તો કે મુસાફરો હોય, બસો હોય, બાંકડા હોય, ફેરિયા હોય, ટિકિટ વિતરક. આના સિવાય બીજી ઘણી બધી વસ્તુ હોય, બરાબર. તો તમને જે આવડતી હોય એ પણ તમે લખી શકો, અથવા તો અહીંયા જે દર્શાવી છે એ પણ તમે લખી શકો. દવાખાના. દવાખાનાની અંદર ડોક્ટરો હોય, દર્દીઓ હોય, દવાઓ હોય, નર્સો હોય, સારવાર માટેના સાધનો પણ મળી જાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના જવાબ લખો. કુલ 2 ગુણનો પ્રશ્ન છે. તો પહેલું, હાલના સમયમાં ખેતી કામમાં વપરાતા સાધનોના નામ લખો. તો જો હાલના સમયમાં ખેતી કામમાં વપરાતા સાધનોના નામ ટ્રેક્ટર, રોટોવેટર, થ્રેશર, કમ્બાઇન હાર્વેસ્ટર, પ્લાવ, સિંચાઈ પંપ, સ્પ્રેયર પંપ, સીડિંગ મશીન વગેરે હોય છે. પ્રશ્ન નંબર 4 બ સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો, જેનો કુલ 1 ગુણ છે. ગુરુદ્વારામાં પ્રસાદ એટલે કે ભોજનની જગ્યાનું નામ શું છે? તો અહીંયા જવાબ આપણો આવી જવાનો છે લંગર. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 ક નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 2 ગુણ છે. પેલું, પટોળા તૈયાર કરવામાં કયા કયા ગુણો ખૂબ જ જરૂરી છે? તો પટોળા તૈયાર કરવામાં વણાટ, ડિઝાઇન અને રંગકામની આવડત માટે ચીવટ અને ધીરજના ગુણો ખૂબ એટલે ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 સાચો વિકલ્પ પસંદ કરીને લખો. કયો સાચો વિકલ્પ? તો નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી? તો છે ધરતીકંપ છે, પૂર છે, વાવાઝોડું કે બસ અકસ્માત? તો અહીંયા જવાબ આપણો આવી જવાનો છે બસ અકસ્માત. બીજું, યાત્રાધામોમાં ચાલતા અન્ય ક્ષેત્રોમાં ભોજન લેતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખીશું? તો વિકલ્પ એ, અન્નનો બગાડ કરીશું નહીં. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 બ નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેના કુલ 2 ગુણ છે. પેલું, જંગલો માટે સૂર્યમણિ શું કહેતી હતી? તો સૂર્યમણિ જંગલો માટે કહેતી હતી કે વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે. અમે જંગલના લોકો છીએ, અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે. જો જંગલ ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. અહીંયા છે નહીં, બરાબર. ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. પ્રશ્ન નંબર 6 મને ઓળખી મારું નામ લખો, જેના કુલ 1 ગુણ છે, બરાબર. પેલું, મુખવાસ બનાવવા મારો ઉપયોગ થાય છે. વરિયાળી, તલ પણ આવી શકે, બરાબર. પ્રશ્ન નંબર 6 બ કોષ્ટકમાં આપેલા આ વિધાનોને આધારે ખાલી જગ્યા જો. રસોઈમાં ભળતા રસોઈ સુગંધિત બનાવું છું, હું દહીં છાશમાં નંખાવું છું, તેલ ઘીમાં તળાવું છું, હું પાતળો ને નાનું છું અને કાળું અને ભૂરું છું. ચાલો, તો અહીંયા શું આવે જવાબ? અહીંયા જવાબ આવી જવાનો છે ઝીરું. શું આવી જવાનું છે? ઝીરું. પ્રશ્ન નંબર 7 સાચો વિકલ્પ પસંદ કરીને લખો, બરાબર, જેનો કુલ 1 ગુણ. પાણીમાં ડુબાડીને રાખી શકાય તેવું શાકભાજી કયું છે? તો અહીંયા જવાબ શું આવશે? વિકલ્પ સી, બીટ. પ્રશ્ન નંબર 7 બ જવાબ લખો. પ્રશ્ન નંબર 7 બ જવાબ લખો. 3 ગુણનો પ્રશ્ન છે. પહેલું, ફળો અને શાકભાજી લઈ જવા કયા કયા વાહનનો ઉપયોગ થાય છે? તો ટ્રેક્ટર, ટેમ્પો, બળદગાડું, પિકઅપ વાન, રેફ્રિજરેટર વાહન, ટ્રોલી, સાયકલ રિક્ષા, મોટર રિક્ષા, હેન્ડકાર્ટ વગેરે. તેના અથવામાં છે નીચે આપેલા શાકભાજીઓનું માંગ્યા મુજબ વર્ગીકરણ કરો. બટાટા, ગાજર, દૂધી, પરવળ, ડુંગળી અને મૂળા, બરાબર. તો કાચા ખાઈ શકાય તેવા શાકભાજી, તો એમાં આવશે ગાજર, ડુંગળી અને મૂળા. રાંધીને ખાઈ શકાય તેવા શાકભાજી, તો કે બટાટા, દૂધી અને પરવળ. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ આગળ. મિત્રો, ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે આપણે એક સરસ મજાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે. હવે આ જે પ્રશ્નપત્ર છે ને દરેકે દરેક વિષય માટે ઉપલબ્ધ છે. અસાઇનમેન્ટ પણ દરેક વિષય માટે ઉપલબ્ધ છે, બરાબર. રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં ઉપલબ્ધ છે. સીધી ઝેરોક્સ કરાવી શકો પ્રશ્નપત્ર અને સોલ્યુશન, જ્યારે અહીંયા અસાઇનમેન્ટ નહીં, બરાબર. હવે આ એક વિષયનું જે એક પ્રશ્નપત્ર છે ને એની પ્રાઇસ માત્ર 40 રૂપિયા છે, જ્યારે અસાઇનમેન્ટની પ્રાઇસ માત્ર 100 રૂપિયા છે, બરાબર. બહુ મહેનત કરી છે આની પાછળ, બરાબર છે. પરીક્ષાની તૈયારી માટે અઢળક એટલે કે અઢળક મહેનત છે. 5 વર્ષથી દરેકે દરેક ક્વેશ્ચન પેપર આપણે જોતા આવ્યા છે, એનું એનાલિસિસ કરીએ છીએ, કયા પ્રશ્નો એની અંદરથી પૂછાય છે એનું વિગતવાર આપણે
તૈયારી અને મહેનત કરતા હોઈએ છીએ એની પાછળ, અને પછી આપણે આ તૈયાર કરીએ છીએ, બરાબર. એની પ્રાઇસ માત્ર 40 છે, એની 100 છે. વોટ્સઅપ ઉપર PDF પણ મળી જશે. પણ તમને એમ થાય કે સાહેબ મારે ફ્રીમાં જોતા હોય તોય ઉપલબ્ધ છે. એના માટે શું કરવાનું છે તો કે તમારે આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ. શું છે? ઓશન જ્ઞાન લાઈવ. જો અહીંયા લખેલું છે, બરાબર. ક્યાં લખ્યું છે ભાઈ? અહીંયા ઓશન જ્ઞાન લાઈવ, બરાબર. આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, સીધી ક્લિક કરશો ને એટલે ડાઉનલોડ થઈ જશે, બરાબર. તો એના ઉપર ક્લિક કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરીને એની અંદર છે ને તમારે ધોરણ 6 ઉપર ક્લિક કરવાનું. તમે ભલે ધોરણ 5માં અભ્યાસ કરો દોસ્તો, પણ ક્લિક ક્યાં કરવાનું તો કે ધોરણ 6માં. કારણ કે આપણે ધોરણ 6ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર ધોરણ 5નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સમગ્ર સોલ્યુશન આપણે ફ્રીમાં મૂકેલું છે, બરાબર, કોઈ પણ પ્રકારના ચાર્જ વગર. તો ધોરણ 6 ઉપર ક્લિક કરીને અહીંયાથી તમે મેળવી શકશો, બરાબર. તો અવશ્ય મેળવી લેજો, ફ્રીમાં છે, કોઈ ચાર્જ નથી. માત્ર શું કરવાનું છે તમારે તો કે ધોરણ 6ના બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થવાનું છે. તમારા મમ્મી પપ્પા વાલી જે કોઈ પણ એમની સાથે એક વખત જરૂરથી વાતચીત કરી અને જોઈન થઈ જજો. અતિશય ઉપયોગી થશે દોસ્તો, બરાબર. ચૂકતા નહીં, ભૂલતા નહીં, ઉપયોગી થશે એ 100 વાત છે. પછી છે પ્રશ્ન નંબર 8, જવાબ લખો જેના કુલ 3 ગુણ છે. જવાબ લખો એના કુલ 3 ગુણ. પેલું, ભારતનું ચલણી નાણું કયું છે? તો ભારતનું ચલણી નાણું રૂપિયો છે. શું છે? રૂપિયો. લોકોના પરદેશ જવાના કારણો જણાવો. તો ઉચ્ચ અભ્યાસ માટે, રોજગાર કે ધંધા માટે, શોધ અને સંશોધન માટે, વિદેશ પ્રવાસ, પરિવાર સાથે મિલન વગેરે કારણોસર તેઓ જતા હોય. પ્રશ્ન નંબર 9, નીચેના પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં ઉત્તર લખો. પાણી શુદ્ધિકરણની રીતો જણાવો. તો પહેલા, પાણીને સ્વચ્છ કપડાં વડે ગાળવું, પાણીને ઉકાળીને ઠંડુ પાણી ગાળી લેવું, સરગવાના બીજ અને તુલસીના થોડા પાન વાટી કપડાની પોટલીમાં બાંધી અને પોટલી થોડીવાર પાણીમાં રહેવા દેવી, પાણીમાં ફટકડી નાખી અને તેનો થોડો સમય પડી રહેવા દઈ પછી ગાળી લેવું, ક્લોરીનની ટીકડીઓ પાણીમાં નાખવી, પાણીનો જંતુરહિત કરવા તેમાં પોટેશિયમ પરમેંગેનેટ નાખવું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9બ, વિકલ્પ, જેના કુલ 2 ગુણ છે. સમૂહમાં ભોજન કરવાથી કુટુંબમાં કઈ ભાવના વિકસે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, એકતા. બીજું, શાળામાં અપાતા ભોજનની યોજના કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, મધ્યાહન ભોજન યોજના, બરાબર. આ ખાસ પૂછાતો પ્રશ્ન છે મિત્રો, આ ખાસ કરી લેજો, બરાબર. પ્રશ્ન નંબર 9 ક, નીચેના પ્રશ્નોના 3 થી 4 વાક્યોમાં જવાબ લખો જેના કુલ 2 ગુણ છે. પહેલું, તમે મનોરંજન માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરો છો? તો ટીવી, મોબાઈલ ફોન, રેડિયો, સ્પીકર, કમ્પ્યુટર, ટેબ્લેટ, વિડીયો ગેમ્સ, મ્યુઝિક પ્લેયર, થિયેટર, કેરમ વગેરે. એના અથવામાં એક પ્રશ્ન આપી દીધો કે ભાઈ તમારા ઘરના મહત્વના નિર્ણયો કોણ લે છે? શું તમને ગમે છે? તો મારા ઘરના મહત્વના નિર્ણયો મારા માતા પિતા લે છે. હા, મને એ ગમે છે કારણ કે તેઓ અનુભવપૂર્વક વિચાર કરી અને પરિવાર માટે યોગ્ય નિર્ણય લે છે. ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ભાઈ ધોરણ 5માં તમે અત્યારે ભલે અભ્યાસ કરો છો, પણ આવતા વર્ષે તમે ધોરણ 6માં આવશો ને એની તૈયારી આપણે અત્યારથી કરી લીધી છે. જો અત્યારથી તમે ધોરણ 6ના બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જશો ને તો ધોરણ 5નું આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું રિવિઝન છે, ક્વેશ્ચન પેપર છે, સોલ્યુશન છે, અસાઇનમેન્ટ છે, બધી જ વસ્તુ તમને ફ્રીમાં મળી જશે, બરાબર. જો આ તો છે જ, ધોરણ 5નું તો મળી જ જવાનું છે, પણ સાથે સાથે ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, દરેક વિષયના દરેક ટોપિક, સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાય પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રથમ સત્રાંત પરીક્ષા અને બીજું ઘણું બધું, પ્રયોગ પોથી આવશે. ત્યાર પછી તમારી બીજું શું આવે, લેખન પોથી આવે છે. આ ઉપરાંત બીજી ઘણી બધી વસ્તુઓ આવે છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, બરાબર. દરેક વસ્તુ, બરાબર, એ તમને અહીંયાથી મળી જવાની છે. તો આટલા બધા લાભ મળતા હોય દોસ્તો તો જોડાવાય કે ન જોડાવાય? જોડાઈ જ જવાનું હોય ને. ચાલો ફટાફટ પપ્પા મમ્મી સાથે વાતચીત કરી લો, ફટાફટ અત્યારથી જોડાઈ જાઓ ધોરણ 6ના બ્રહ્માસ્ત્ર બેચમાં. ધોરણ 6 તો આખું સિલેબસ તમને કરાવીશું, કમ્પ્લીટ કરાવીશું, એનિમેશન સાથે કરાવીશું, સરસ મજાની આકર્ષક પીપીટી સાથે કરાવીશું, સમજાઈ જાય એવી રીતે કરાવીશું. પણ ધોરણ 5નું પણ તમને આપી દઈશું ફ્રી ઓફ કોસ્ટ, સરસ મજાની તૈયારી દોસ્તો, બરાબર. કંઈક વધારે માહિતી જાણવી છે, વાતચીત કરવી છે ફોન ઉપર, પછી જોઈન્ટ થવું છે, તો જો નંબર આપ્યો છે અહીંયા, આ નંબર ઉપર કોલ કરો, અત્યારે જ કરો, વાટ શું જોવો છો, કરી લો ફટાફટ. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, સાચો વિકલ્પ લખો. આપેલા નકશાના આધારે જણાવો કે સમીની ઉત્તર દિશા તરફ કયો તાલુકો આવેલો છે? આ સમી અહીંયા વચ્ચે ઊભો, બરાબર વચ્ચે ઊભો છે, બરાબર. હવે આપણને એમ કીધું ઉત્તર દિશા તરફ, ઉત્તર દિશા હંમેશા ઉપરની તરફ હોય, બરાબર. તો આપણો જવાબ શું આવશે? રાધનપુર. બીજું, આપેલી જોડ પૈકી કઈ જોડ ખોટી છે? તો તરણેતરનો મેળો ભાઈ અમદાવાદમાં ભરાતો નથી, આ જોડ ખોટી છે. ચાલો, ત્યાર પછી ત્રીજું, તમારે જેસોર રીંછ અભયારણ્યની મુલાકાત લેવી તો કયા જિલ્લામાં જાઓ?
અમરેલીમાં જાઓ, મોરબીમાં જાઓ, બનાસકાંઠામાં જાઓ, સાબરકાંઠામાં જાઓ, તો કે જવાબ આવશે વિકલ્પ સી બનાસકાંઠા. ચોથું, તમે ગુજરાતના એક જિલ્લાની મુલાકાત લો છો, તેની સરહદ પાકિસ્તાન દેશને અડકે છે, તો જિલ્લો કયો હશે? અમરેલી હશે, મોરબી હશે, કચ્છ હશે કે પાટણ હશે? તો આપણો જવાબ આવી જશે કચ્છ. શું આવી જશે? કચ્છ. તો મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 4ના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન સાથે. બરાબર? તો આ પ્રશ્નપત્ર જે છે ધોરણ 4નું, અને આ કયા વિષયનું કર્યું આપણે? તો કે પર્યાવરણ વિષયનું. બરાબર છે? એના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન તમારા તમામ દોસ્તો, મિત્રો, ભાઈબંધ, દોસ્તાર, બેનપણી, સખીઓ જેઓ પણ ધોરણ 4માં અભ્યાસ કરે છે તેમને લિંક શેર કરી દેજો. બરાબર ને? ફરી મળીશું દોસ્તો આપણે નવા પેપરના સોલ્યુશન સાથે.